સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિરમગામ નગરપાલિકામાં ભાજપના કુલ 7 ઉમેદવારો બિનહરીફ જાહેર. વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2, 6 અને 9માંથી ભાજપના કુલ 7 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજરોજ વિરમગામ નગરપાલિકાના ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણીનો દિવસ હતો, જે દરમિયાન વિરમગામ નગરપાલિકાના વિવિધ વોર્ડમાંથી ઉમેદવારી ફોર્મમાં અનેક વાંધાઓ સામે આવ્યા હતા, જેને લઈને અનેક ફોર્મો રદ કરવામાં આવ્યા હતા. જેથી વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 2, 6 અને 9માંથી ફોર્મો રદ થતા ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના 2 ઉમેદવાર અશ્વિનભાઈ જવાનસંગ ઠાકોર અને ચેહરબેન સુરેશભાઈ મકવાણા બિનહરીફ થયા હતા. વિરમગામ શહેરના વોર્ડ નંબર 6માં હિતેશભાઈ મુનસરા બિનહરીફ જાહેર થયા હતા. વિરમગામ નગરપાલિકા વોર્ડ 9માં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 9માં રણજીતસિંહ ડોડિયા, નિલેશ મીર, મૂળીબેન શંકરભાઈ મકવાણા અને મંજુલાબેન નાનુભાઈ ઠાકોરનાઓ બિનહરીફ જાહેર થયા હતા. વિરમગામ નગરપાલિકા માટે હવે કુલ 8 વોર્ડના 29 સભ્યો માટે યોજાઈ શકે છે ચૂંટણી. હજુ પણ આગામી 15મી એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચવા માટેની તારીખ છે. બીજી બાજુ રાજકીય પક્ષો દ્વારા અપક્ષ ઉમેદવારોને દબાણ લાવવા તેમજ ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે. સામ દામ દંડ ભેદની રાજકીય નીતિઓ ખુલ્લી પડવા માંડી છે. અનેક અપક્ષો ઉમેદવારો પોતપોતાની રીતે અજ્ઞાત સ્થળે પહોંચી ગયા છે, જેથી સત્તા પક્ષ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં ન આવે. વધુમાં આગામી 2 દિવસ પણ કતલની રાત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ વખતે વિરમગામ નગરપાલિકામાં કોંગ્રેસની સ્થિતિ એક પણ ઉમેદવાર ઊભા રાખી શક્યા નથી. બીજી બાજુ ભાજપને અનેક સેન્સમાં ઉમેદવારોને ટિકિટ ન મળતા ભાજપના જ અસંતુષ્ટ લોકો અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે આગામી 15મી એપ્રિલે વિરમગામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ઉમેદવારો અને ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.